આજે આપણે પ્રકરણ 3 માંગ, જેને ઇંગ્લિશમાં ડિમાન્ડ કહેવાય, સંજ્ઞામાં ડી, આ માંગ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવી છે. આ ચેપ્ટરને સમજવા માટે સૌથી પહેલા આપણે એક ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ જોઈએ. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો પૈકી સૌથી અગત્યના ખ્યાલો ક્યાં છે? તો કે બે ખ્યાલો સૌથી અગત્યના છે. એક છે માંગ અને બીજો ખ્યાલ છે પુરવઠો. અર્થશાસ્ત્રમાં મૂળભૂત ખ્યાલો તો ઘણા બધા છે, પણ એ પૈકી સૌથી અગત્યના ખ્યાલો જો કોઈ હોય તો એમાં એક માંગ અને બીજું પુરવઠો. પાયાના ખ્યાલો, મૂળભૂત ખ્યાલો. આ ખ્યાલો સમજ્યા વિના માનવી અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે અર્થશાસ્ત્ર વિષયને ઊંડાણપૂર્વક સમજી શકતો નથી. માનવીને એક ખ્યાલ જ ન આવે કે માર્કેટમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતો કઈ રીતે વધતી હોય છે, ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતો કઈ રીતે ઘટી જાય છે, કઈ રીતે આ કિંમતો નક્કી થતી હોય, માર્કેટમાં ઉત્પાદનો કઈ રીતે વધે છે, વેચાણમાં કઈ રીતે વધારો કરી શકાય, લોકોની જરૂરિયાતો મહત્તમ કઈ રીતે સંતોષી શકાય, લોકોના જીવન ધોરણને કઈ રીતે ઊંચું લઈ જઈ શકાય, માનવીનું કઈ રીતે કલ્યાણ કરી શકાય, એ બાબતની કોઈ પણ પ્રકારની ઊંડાણપૂર્વકની સમજૂતી માનવી પ્રાપ્ત કરી ન શકે જો માનવી માંગ અને પુરવઠાના ખ્યાલોથી અપરિચિત હોય તો. ને એટલે જ અર્થશાસ્ત્રમાં સૌથી પહેલાં આપણે માંગ અને પુરવઠો આ બંને કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજવા પડે. ચેપ્ટર 3 એમાં માંગ વિશેની સમજૂતી છે અને ચેપ્ટર 4 એમાં પુરવઠા વિશેની સમજૂતી છે. એટલે સૌથી પહેલાં આ બે ચેપ્ટર આપણે સમજવા પડે. અહીં આપણે સૌપ્રથમ માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવવાની છે. ઓકે, તો માંગ ચેપ્ટરમાં સૌથી પહેલો પ્રશ્ન, માંગનો અર્થ આપી માંગને અસર કરનારા પરિબળોની સમજૂતી આપો. આ ક્વેશ્ચનમાં આપણે માંગનો અર્થ આપવાનો છે અને માંગને અસર કરનારા પરિબળોની સમજૂતી આપવાની છે. એવા પરિબળો કે જેના લીધે બજારમાં ઘણીવાર માંગ ઘટી જતી હોય તો ઘણીવાર માંગ વધી જતી હોય. તો એવા કયા પરિબળો, એની પણ આપણે અહીં સમજૂતી મેળવશું. ઓકે, તો સૌથી પહેલા માંગનો અર્થ. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ યાદ રાખજો, માંગ માટે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. જો આ 3 શરતોનું પાલન થતું હોય તો જ આપણે એવું કહી શકીએ કે ચોક્કસ વસ્તુની માર્કેટમાં માંગ છે. એટલે માંગ માટે યાદ રાખજો, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલી શરતોનું પાલન થવું જરૂરી છે? 3 શરતોનું પાલન થવું જરૂરી છે. તો જ જે તે વસ્તુની માર્કેટમાં માંગ છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. તો આ કઈ 3 શરતો છે? પહેલી શરત, વસ્તુ ખરીદવા માટેની ગ્રાહકની ઈચ્છા. આ પહેલી શરત સંતોષાવી જોઈએ. વસ્તુ ખરીદવા માટેની એક તો ગ્રાહકની ઈચ્છા હોવી જોઈએ. બીજી શરત, વસ્તુ ખરીદવા માટેની ગ્રાહકની ખરીદ શક્તિ હોવી જોઈએ. મની, વસ્તુ ખરીદવા માટેની ગ્રાહક પાસે ખરીદ શક્તિ એટલે કે નાણાં હોવા જોઈએ. અને ત્રીજી શરત, વસ્તુ ખરીદવા માટેની ગ્રાહકની તત્પરતા હોવી જોઈએ, તૈયારી હોવી જોઈએ, ઉતાવળ હોવી જોઈએ. આ 3 શરતોનું પાલન થતું હોય તો જ માર્કેટમાં જે તે વસ્તુની માંગ છે એવું આપણે કહી શકીએ. એક્ઝામ્પલ આપું, મને મોબાઈલ ખરીદવા માટેની 15,000ની કિંમતનો મોબાઈલ ખરીદવા માટેની મને તીવ્ર ઈચ્છા થાય. ઓકે,
માત્ર મને ઈચ્છા થવાથી માર્કેટમાં માંગ સર્જાતી નથી. જો મને 15,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ખરીદવા માટેની ઈચ્છા થાય છે તો સાથે સાથે મારી પાસે શું હોવું જોઈએ? ખરીદ શક્તિ હોવી જોઈએ. એટલે કે 15,000 રૂપિયા મારી પાસે હોવા જોઈએ. 15,000 રૂપિયા જો મારી પાસે હોય તો જ મારી આ જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થઈ શકે. આટલેથી પણ નથી પડતું. સાથે સાથે મારી એ મોબાઈલ ખરીદવા માટેની એક ઉતાવળ હોવી જોઈએ. મોબાઈલ ખરીદવા માટેની મારી તૈયારી હોવી જોઈએ. મોબાઈલ વગર ચાલી નથી. હું આમ પેશન્સ થઈ જતો હોય કે જલ્દી મોબાઈલ ખરીદી લઉં, આવી એક જો મારામાં ઉત્કંઠા હોય, તત્પરતા હોય, ઉતાવળ હોય તો જ હું માર્કેટમાં જઈ અને મોબાઈલની ખરીદી કરી આવી અને માંગ સર્જાશે. આથી ઘણા એવાય ગ્રાહકો એવાય હોય જેની વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા હોય, વસ્તુ ખરીદવા માટેની એની ખરીદ શક્તિ હોય, પણ એવું વિચારતો હોય કે દિવાળી ઉપર ખરીદશું કે 2 મહિના પછી જન્મદિવસ આવે છે તો ત્યારે એની ખરીદી કરશું. બરાબર? તો અહીં જો ગ્રાહકની વસ્તુ ખરીદવા માટેની તત્પરતા ન હોય, ઉતાવળ ન હોય તો પાછી માંગ સર્જાતી નથી. બરાબર? એટલે આ ત્રણેય શરતોનું જ્યારે વ્યવસ્થિત પાલન થતું હોય ત્યારે જ ચોક્કસ વસ્તુની માર્કેટમાં માંગ છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે મહત્વની વાત કે અર્થશાસ્ત્રમાં માંગની જ્યારે રજૂઆત થાય છે ત્યારે 3 સંદર્ભે માંગની રજૂઆત થાય: ચોક્કસ કિંમત, ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળ. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માંગ માટે કઈ 3 શરતોનું પાલન થવું જરૂરી છે? તો ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, ખરીદ શક્તિ અને તત્પરતા, આ 3 શરતોનું પાલન થવું જરૂરી છે આ લખવાનું. એવો પણ પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રમાં માંગની રજૂઆત કયા 3 સંદર્ભે થાય? લખવાનું ચોક્કસ કિંમતે, ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળે. કઈ રીતે આપણે સમજીએ, એક્ઝામ્પલ જોઈને આપણે સમજીએ. જો આપણે કે એક પુસ્તકોની માંગ તો અહીં માંગનો અર્થ સ્પષ્ટ થતો. માત્ર આપણે કહી દઈએ એક પુસ્તકોની માંગનો અર્થ સ્પષ્ટ ન હોય, કારણ કે એની કોઈ સ્પષ્ટતા નથી. બરાબર? કે 1,00,000 પુસ્તકોની માંગ છે તો ક્યાં થાય? રાજકોટમાં કે જૂનાગઢમાં કે પછી બીજા કોઈ રાજ્યમાં કે પછી અમેરિકામાં કે બ્રિટનમાં, ક્યાં અર્થ નથી, સ્પષ્ટ બનતો નથી. ઓકે, અહીં એ પણ નથી કીધું કે કયા સમયે માંગ છે 1,00,000 પુસ્તકોની, પણ વર્તમાનમાં માંગ છે કે પછી જૂન મહિનામાં કે ઓગસ્ટ મહિનામાં, સમયનું નક્કી નથી, કે પછી 2 વર્ષ પછી માંગ. એટલે અહીં સમય પણ નથી કીધો. બરાબર? અને કિંમત પણ નથી કીધી. 1,00,000 પુસ્તકોની માંગ છે, પણ એક પુસ્તકની કેટલી કિંમતે 1,00,000 પુસ્તકોની માંગ છે? રૂપિયા 100ની કિંમતે કે રૂપિયા 200ની કિંમતે કે 500ની કિંમતે? કિંમતની સ્પષ્ટતા નથી. એટલે અહીં માંગનો અર્થ સ્પષ્ટ બનતો નથી. 1,00,000 પુસ્તકોની માંગ છે એમ કહેવાનો કોઈ જ અર્થ નથી. પણ કઈ રીતે રજૂઆત કરવી પડે? રૂપિયા 100 લેખે, એટલે કે ચોક્કસ કિંમતે, જૂન માસમાં, એટલે કે ચોક્કસ સમયે, રાજકોટ શહેરમાં, એટલે કે ચોક્કસ સ્થળે 1,00,000 પુસ્તકોની માંગ છે. આમ કહેવાથી જ માંગનો અર્થ સ્પષ્ટ બને. બરાબર? એટલે માંગનો અર્થ સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે 3 સંદર્ભો જરૂરી છે: ચોક્કસ કિંમત, ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળ. આ 3 સંદર્ભે માંગની રજૂઆત થાય તો જ માંગનો અર્થ સ્પષ્ટ બને. બરાબર? એટલે રૂપિયા 100 લેખે, જૂન માસમાં, રાજકોટ શહેરમાં 1,00,000 પુસ્તકોની માંગ છે. આવી રજૂઆત જો આપણે કરીએ તો જ માંગનો સ્પષ્ટ અર્થ બને. ઓકે, તો આના ઉપરથી આપણે માંગની વ્યાખ્યા એવી રજૂ કરી શકીએ કે ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે ગ્રાહકની, કોઈ પણ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, ખરીદ શક્તિ અને તૈયારી એટલે માંગ. ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે કોઈ પણ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે માંગ. આવી આપણે માંગની વ્યાખ્યા સ્પષ્ટ કરી શકીએ. બરાબર? તો
હવે પછીનો જે લેક્ચર આવે એમાં આપણે માંગની આ રીતે વ્યાખ્યા સમજશું, તેમજ માંગને અસર કરનારા પરિબળો કયા કયા છે એનું લિસ્ટ જોશું અને સમજશું. ઓકે, બીજી વાત કે દરેક વિદ્યાર્થી મિત્રોએ અર્થશાસ્ત્ર વિષયની જે ફેરબુક બનાવી એમાં આ બધું જ વ્યવસ્થિત રીતે લખતું જવાનું છે અને પાકું પણ કરવાનું છે, રિવાઇઝ કરવાનું છે, ભૂલાઈ નહીં. માંગનો અર્થ આપી માંગને અસર કરનારા પરિબળો સમજાવો એની આપણે શરૂઆત કરી અને એમાં આપણે માંગનો અર્થ જોઈ ગયા કે અર્થશાસ્ત્રમાં માંગ માટે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. અને કઈ 3 શરતો હતી? ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, વસ્તુ ખરીદવાની ખરીદ શક્તિ અને વસ્તુ ખરીદવા માટેની તત્પરતા. ઓકે, આજે આપણે માંગની સ્પષ્ટ વ્યાખ્યા જોવાની છે અને માંગને અસર કરનારા પરિબળોનું લિસ્ટ જોવાનું છે. તો આપણે માંગની વ્યાખ્યા જોઈએ. બધા જાણો છો કે માંગની રજૂઆત હંમેશા 3 સંદર્ભે થાય: ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે. એટલે કે ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ખરીદવા માટેની ગ્રાહકની ઈચ્છા, ખરીદ શક્તિ અને તત્પરતા હોવી એટલે માંગ. આ આપણે માંગની વ્યાખ્યા જોઈ. ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ખરીદવા માટેની ગ્રાહકની ઈચ્છા, ખરીદ શક્તિ અને તત્પરતા હોવી એટલે માંગ. 1 માર્કમાં માંગની વ્યાખ્યા પૂછાય તો આ પ્રમાણે લખવાની થાય. હવે આપણે જોવું છે માંગને અસર કરનારા પરિબળો. અર્થતંત્રમાં, માર્કેટમાં ઘણીવાર માંગ છે એ વધી જતી હોય છે તો ઘણીવાર માંગ છે ઘટી જતી હોય છે. તો માંગ ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, આવું બજારમાં શું કામ થાય છે? તો અહીં એ માટે માંગને અસર કરનારા પરિબળો જવાબદાર છે. માંગને અસર કરનારા જે પરિબળો છે કે જેના લીધે બજારમાં માંગ વધી જાય છે અથવા તો માંગ ઘટી જાય છે, તો આવા માંગને અસર કરનારા જે નિર્ણાયક પરિબળો છે એને આપણે 2 ભાગમાં વહેંચશું. એક તો વસ્તુની કિંમત કે જે માંગને અસર કરનારું મુખ્ય પરિબળ છે, અને બીજું આ વસ્તુની કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો જેની પણ માંગ ઉપર અસર થાય, જેના લીધે પણ માંગ વધી જાય કે ઘટી જાય, આવું બને. તો આ વસ્તુની કિંમત અને કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એમાં પાછા 5 મુદ્દાઓ છે. એમાં સૌથી પહેલો મુદ્દો ગ્રાહકની આવક, વ્યક્તિની આવક, એના લીધે પણ માંગમાં વધઘટ થતી હોય. બીજો મુદ્દો ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તી અને વસ્તીનું વયજૂથ. ત્રીજો મુદ્દો વ્યક્તિની અભિરુચિ કે પસંદગી. જ્યારે વ્યક્તિની અભિરુચિ કે પસંદગી ચેન્જ થાય ત્યારે પણ માંગ વધી જાય કે ઘટી જાય એવું બને. ચોથો મુદ્દો સંબંધિત વસ્તુઓની કિંમતો, જેમાં 2 પ્રકારની વસ્તુઓની આપણે વાત કરશું, એક તો અવેજી વસ્તુ અને બીજું પૂરક વસ્તુ. અને 5મો મુદ્દો ભવિષ્યની કિંમતો અંગેની અટકળ, ભવિષ્યની કિંમતો અંગેની આગાહી. તો આ 5 મુદ્દા એ કિંમત સિવાયના અન્ય પરિબળો છે કે જે માંગને અસર કરે છે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે માંગને અસર કરનારા જે આ પરિબળો છે, જેમાં મુખ્ય પરિબળ વસ્તુની કિંમત અને અન્ય પરિબળોમાં કિંમત સિવાયના આ અન્ય પરિબળો, એની સમજૂતી મેળવશું. બધા જ વિદ્યાર્થી મિત્રો આજે બોર્ડવર્ક કરેલ છે એ અર્થશાસ્ત્રની જે ફેરબુક બનાવો છો એમાં વ્યવસ્થિત રીતે લખી લેવાનું અને સમજવું. માંગનો અર્થ આપી માંગને અસર કરનારા પરિબળો સમજાવો. જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં માંગનો અર્થ જોયો હતો. ચોક્કસ કિંમતે, ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે કોઈ પણ ગ્રાહકની કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા, ખરીદ શક્તિ અને તૈયારી હોવી એટલે માંગ. ખ્યાલ છે આપણને કે બજારમાં ઘણીવાર માંગ વધી જતી હોય તો ઘણીવાર માંગ ઘટી જતી હોય. આવું શાને થાય? તો માંગ વધઘટ થવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે.
જે અર્થતંત્રમાં માંગને અસર કરે. તો આવા માંગને અસર કરનારા જે પરિબળો છે એને બે ભાગમાં વહેંચી શકાય. એક તો મુખ્ય પરિબળ તરીકે વસ્તુની કિંમત અને બીજા કિંમત સિવાયના પરિબળો, અન્ય પરિબળો. તો અહીં આપણે અત્યારે વસ્તુની માંગને અસર કરનારું જે મુખ્ય પરિબળ છે વસ્તુની કિંમત, આ મુદ્દાની ચર્ચા કરીએ. વસ્તુની કિંમત એ વસ્તુની માંગને અસર કરનારું એક ખૂબ જ અગત્યનું પરિબળ છે. વસ્તુની માંગને સૌથી વધારે અસર કરતું હોય તો એ પરિબળ વસ્તુની કિંમત છે. આપણે જાણીએ છીએ કે જો વસ્તુની કિંમત ઘટે એટલે કે માર્કેટમાં વસ્તુ સસ્તી બને. જો વસ્તુની કિંમત ઘટે એટલે કે માર્કેટમાં વસ્તુ સસ્તી બની જાય તો તે વસ્તુની માંગ વિસ્તરે છે, એટલે કે તે વસ્તુની માંગમાં વધારો થાય છે. અને એનાથી ઉલટું, એનાથી વિરુદ્ધ, જો માર્કેટમાં વસ્તુની કિંમત વધી જાય, જો માર્કેટમાં વસ્તુની કિંમત વધી જાય, વસ્તુ મોંઘી બની જાય તો શું થાય છે? તો વસ્તુની માંગ સંકોચાઈ જાય છે, એટલે કે વસ્તુની માંગ ઘટી જાય છે. તો અહીં આ બાબત આપણે જાણતા જ હોઈએ. એટલે કે વસ્તુની કિંમત છે એ વસ્તુની માંગ સાથે ગાઢ રીતે સંકળાયેલ પરિબળ છે. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ બંને એકબીજા સાથે વ્યસ્ત રીતે સંકળાયેલા છે. વ્યસ્ત સંબંધ કોને કહી? તો કે એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થતો હોય અને એક ચલમાં ઘટાડો થવાથી બીજા ચલમાં વધારો થતો હોય. તો આવા સંબંધને આપણે વ્યસ્ત સંબંધ કહેશું. અર્થશાસ્ત્રમાં બે પ્રકારના સંબંધ ખાસ આવશે, એટલે એના વિશે ખાસ જાણકારી મેળવી લેવી. એક તો વ્યસ્ત સંબંધ અને બીજું સીધો સંબંધ. આ બે પ્રકારના સંબંધનો ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં દરેક સિદ્ધાંતની અંદર આવશે. વ્યસ્ત સંબંધ કોને કહે? એકમાં વધારો થવાથી, એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થાય. એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થાય કે એક ચલમાં ઘટાડો થવાથી બીજા ચલમાં વધારો થાય. તો આવા ચલ વચ્ચેના સંબંધને આપણે વ્યસ્ત સંબંધ કહેશું. અહીં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે, અને જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે. આને આપણે વ્યસ્ત સંબંધ કહેશું. તો સીધો સંબંધ કોને ગણશું? એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં પણ વધારો થાય. એક ચલના મૂલ્યમાં વધારો થવાથી બીજા ચલના મૂલ્યમાં પણ વધારો થતો હોય કે એક ચલના મૂલ્યમાં ઘટાડો થવાથી બીજા ચલના મૂલ્યમાં પણ ઘટાડો થતો હોય. તો આવા સંબંધને આપણે સીધો સંબંધ કહેશું. એકમાં વધારો થાય તો એના પરિણામ સ્વરૂપે બીજામાં પણ વધારો થાય, અને એકમાં ઘટાડો થાય તો એના પરિણામ સ્વરૂપે બીજા ચલને મૂલ્યમાં પણ ઘટાડો થાય. તો આવા સંબંધને આપણે સીધો સંબંધ કહેશું. એટલે આ બે પ્રકારના સંબંધ આપણે અર્થશાસ્ત્રમાં દરેક વખતે આવશે, એટલે ખાસ સમજવા. અહીં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો કે વ્યસ્ત સંબંધ. કિંમત વધવાથી માંગ ઘટે, કિંમત ઘટવાથી માંગ વિસ્તરે, વધે. એટલે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે, તો આપણો આન્સર હોવો જોઈએ વ્યસ્ત સંબંધ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો દૂધનો ભાવ લીટર દીઠ ₹50થી વધીને ₹60 થઈ જાય, દૂધનો ભાવ લીટર દીઠ ₹50થી વધીને જો ₹60 થઈ જાય તો દૂધની માંગનું શું થાય? સંકોચન થાય, એટલે કે દૂધની માંગ ઘટી જાય. દૂધનો ભાવ 50થી વધીને 60 થાય તો દૂધની માંગ ઘટે. અને એનાથી વિરુદ્ધ, જો દૂધનો ભાવ લીટર દીઠ ₹50થી ઘટીને ₹40 થઈ જાય તો દૂધની માંગનું શું થાય? વિસ્તરણ થાય, એટલે કે દૂધની માંગમાં વધારો થાય. તો આ રીતે આપણે વસ્તુની માંગને અસર કરનારું જે મુખ્ય પરિબળ છે વસ્તુની કિંમત, એની આ પ્રમાણે આપણે સમજૂતી મેળવી શકીએ. હવે પછીના લેક્ચર
આપણે માંગને અસર કરનારું મુખ્ય પરિબળ વસ્તુની કિંમત એના વિશેની ચર્ચા કરી. આજે આપણે માંગને અસર કરનારા પરિબળોમાં કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો એના વિશેની ચર્ચા કરવી છે. કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે કે જે માંગને અસર કરે છે કે જેના લીધે માંગ વધે કે ઘટે, તો આવા પરિબળમાં 5 મુદ્દાઓનો સમાવેશ થાય. એક, ગ્રાહકની આવક. બીજું, ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તી અને વસ્તીનું વયજૂથ. ત્રીજો મુદ્દો, ગ્રાહકોની અભિરુચિ કે પસંદગી. ચોથો મુદ્દો, સંબંધિત વસ્તુઓની કિંમત, જેમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ એની કિંમતના ફેરફારોને લીધે માંગમાં કેવા ફેરફાર થાય એ જોશું. અને 5મો મુદ્દો, ભવિષ્યની કિંમત અંગેની અટકળો. તો આ 5 મુદ્દા કે જે વસ્તુની માંગને અસર કરે છે, જે કિંમત સિવાયના પરિબળો છે, અન્ય પરિબળો, જેમાં આપણે સૌથી પહેલો મુદ્દો ગ્રાહકની આવક, આના વિશેની આજે ચર્ચા કરવાની છે કે ગ્રાહકની આવક વસ્તુની માંગ ઉપર કઈ રીતે અસર કરે. વ્યક્તિની આવક અને વસ્તુની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો. આપણે બધા જ સમજીએ છીએ, આપણે બધા જ જાણીએ છીએ કે જો વ્યક્તિની આવક વધી જાય, વ્યક્તિની આવકમાં વધારો થાય, ગ્રાહકની આવકમાં વધારો થાય, તો ગ્રાહકની ખરીદ શક્તિ પણ વધી જાય છે. ચીજ વસ્તુઓ કે સેવા ખરીદવાની ગ્રાહકની ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે અને પરિણામે ગ્રાહક ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ વધારો કરશે. એટલે કે જો ગ્રાહકની આવક વધે તો માર્કેટમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ વધારો થાય. અને એનાથી ઉલટું, જો વ્યક્તિની આવક ઘટી જાય તો વ્યક્તિની ખરીદ શક્તિ પણ ઘટી જાય અને પરિણામે માર્કેટમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ શું થાય છે? ઘટાડો. એટલે આવક એ માંગને ખાસ અસર કરે છે. આપણી પાસે આવક વધી જાય તો આપણે વધુને વધુ વસ્તુઓ ખરીદવા માટેની ઈચ્છા વ્યક્ત કરીએ અને એ રીતે આપણે જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી અને આપણે આપણી જરૂરિયાત વધુને વધુ સંતોષવાના પ્રયત્નો કરીએ. પણ જો આપણી પાસે આવક ઘટી જાય તો આપણે માંગ ઘટાડી દઈએ છીએ. લોકડાઉનના સમયમાં ઘણા બધા વ્યક્તિઓની આવક છે એ ઘટી ગઈ. આથી ઘણા બધા વ્યક્તિઓએ પોતાની જે માંગ છે એમાં પણ શું કરી દીધું? ઘટાડો કરી દીધો. તો સ્થિતિ નોર્મલ થશે અને ફરી વ્યક્તિઓની આવક વધશે તો વ્યક્તિઓ છે વધુ માત્રામાં વસ્તુઓની માંગ કરવા પ્રેરાશે. તો અહીં વ્યક્તિની આવક એ વસ્તુની માંગને ખાસ અસર કરે છે. બે વચ્ચે કેવો સંબંધ? સીધો. આવક વધવાથી માંગ વધે, આવક ઘટવાથી માંગ ઘટે. એટલે બે વચ્ચે સીધો સંબંધ. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ બાબતને સમજીએ. કોઈ એક બેંકમાં ક્લાર્ક તરીકેની જોબ કરતી વ્યક્તિ, બેંકમાં ક્લાર્ક તરીકેની જોબ કરતી વ્યક્તિને જો પ્રમોશન મળે, એની કામગીરી ખૂબ પ્રશંસનીય હોય, એ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો હોય અને જો વ્યક્તિને ઉચ્ચ કક્ષાએથી પ્રમોશન આપવામાં આવે તો સ્વાભાવિક છે કે ક્લાર્કની આવકમાં વધારો થશે. જ્યારે તે બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો ત્યારે એનો મંથલી પગાર છે 30,000 રૂપિયા હતો. પણ જો એને પ્રમોશન મળે અને એને બેંકના મેનેજર તરીકે પોસ્ટ આપવામાં આવે, ક્લાર્કની જોબ કરતા વ્યક્તિને પ્રમોશન આપવામાં આવે અને જો એને બેંકના મેનેજર તરીકેની પદવી આપી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે એના પગારમાં શું થશે? વધારો થશે. 30,000નો પગાર હતો એ વધીને 75,000, 80,000, લાખ રૂપિયા પગાર થઈ જશે. આથી વ્યક્તિની આવકમાં વધારો થવાથી વ્યક્તિ શું કરશે? તો કે પહેલાં કરતાં વધુ માત્રામાં ચીજ વસ્તુઓની કે સેવાઓની માંગ કરશે. ઘરમાં ભૌતિક સુખ સગવડની વસ્તુઓ વસાવશે, વધુ સારું જીવન ધોરણ, ઊંચું જીવન ધોરણ જીવી શકશે. તો આ રીતે વ્યક્તિની આવક વધતા વસ્તુઓની સેવાઓની માંગમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો અહીં આવક આ રીતે માંગને અસર કરનારું એક પરિબળ બને. આપણે કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે જે માંગને અસર કરે છે કે જેના લીધે માંગમાં વધઘટ થાય છે, આવા કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પહેલો મુદ્દો ગ્રાહકની આવક. એના વિશેની આપણે ચર્ચા કરી.
આજે આપણે બીજો મુદ્દો ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તી અને વસ્તીનું વયજૂથ આ મુદ્દો સમજવાનો છે કે ગ્રાહકની જે સંખ્યા એ કઈ રીતે માંગને અસર કરે. તો જો સિમ્પલ, વસ્તીનું પ્રમાણ એટલે કે ગ્રાહકની સંખ્યા એ પણ વસ્તુ કે સેવાની માંગને અસર કરનારું એક ખૂબ જ અગત્યનું પરિબળ છે. વસ્તીનું પ્રમાણ એટલે કે દેશમાં લોકોની સંખ્યા એટલે કે ગ્રાહકની સંખ્યા એ પણ વસ્તુ કે સેવાની બજાર માંગને અસર કરનારું એક મહત્વનું પરિબળ છે. દરેક વ્યક્તિ છે એ કસ્ટમર તો હોય જ, દરેક વ્યક્તિ છે એ ગ્રાહક તો હોય જ, કારણ કે દરેક વ્યક્તિની ઘણી બધી જરૂરિયાતો હોય છે અને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બજારમાંથી વસ્તુ કે સેવાની ખરીદી કરતો જ હોય છે. પછી કોઈ પણ વ્યક્તિ હોય એ ગ્રાહક તો હોય જ. જો અર્થતંત્રમાં વસ્તીનું પ્રમાણ વધી જાય તો વસ્તુ કે સેવાની માંગ પણ વધશે. દેશની વસ્તી જેટલા પ્રમાણમાં હોય, દેશની જનસંખ્યા જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓની માંગ રહેવાની. 1951માં ભારતની વસ્તી 36.10 કરોડ હતી. એટલે કે 1951માં દેશમાં ગ્રાહકોની સંખ્યા 36.10 કરોડ હતી. તો એ પ્રમાણે વસ્તુઓ અને સેવાઓની માંગ હતી. 36.10 કરોડ વ્યક્તિઓના સંદર્ભમાં વસ્તુઓ અને સેવાઓની એટલી માંગ હતી. પણ 2011ની વાત કરીએ તો 2011માં ભારતની વસ્તી 121.02 કરોડ થઈ. એટલે કે વસ્તીનું પ્રમાણ વધી ગયું, ગ્રાહકોની સંખ્યા વધી ગઈ, તો સ્વાભાવિક છે કે વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ સામે શું થાય? વધારો થાય. દરેક વ્યક્તિએ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે પસાર કરવા માટે અમુક લઘુત્તમ માત્રામાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ જોઈએ જ, એમાં ચાલે નહીં. એટલે જેમ જેમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય એમ એમ અર્થતંત્રમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની માંગમાં પણ શું થાય? વધારો થાય. કોઈ એક કુટુંબ હોય એમાં 3 સભ્યો હોય તો એ પ્રમાણે ઘઉંની માંગ રહે. માની લો કે 3 સભ્યો છે તો એને વર્ષના 10 મણ ઘઉં જોતા હોય, પણ જો કુટુંબમાં સભ્ય સંખ્યા વધીને 5 થઈ જાય તો ઘઉંની જરૂરિયાત 10 મણથી વધીને 15 મણ 20 મણ સુધીની થઈ જાય. તો આ રીતે ગ્રાહકની સંખ્યા વધે, કુટુંબમાં સભ્ય સંખ્યા વધે એટલે વસ્તુઓ અને સેવાઓની માંગ વધે. અને એનાથી ઉલટું, જો દેશમાં વસ્તી ઘટે તો સામે વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ શું થાય? ઘટાડો થાય. સિમ્પલ વાત. એટલે ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તીનું પ્રમાણ એ પણ બજાર માંગને અસર કરનારું એક મહત્વનું પરિબળ ગણાય. જો વસ્તી વધે તો વસ્તુઓ અને સેવાઓની માંગ વધે, અને જો વસ્તી ઘટે તો વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટે. દેશમાં જેટલી વસ્તી હોય એટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની માંગ હોય. અને એટલું જ નહીં, વસ્તીના વયજૂથમાં આવતા ફેરફાર એ પણ વસ્તુની માંગમાં ફેરફાર લાવે. આપણે વસ્તીને 3 વયજૂથમાં વહેંચી શકીએ. 0 થી 14 વર્ષ જેમાં બાળકો, 15 થી 64 વર્ષ જેમાં કામ કરવા સક્ષમ હોય તેવા વ્યક્તિઓ, યુવાન, અને 65 વર્ષથી વધુની વયજૂથ ધરાવતા એમાં વૃદ્ધ વ્યક્તિઓ. આ રીતે દેશની વસ્તીને 3 વયજૂથમાં આપણે વહેંચી શકીએ. 0 થી 14 વર્ષ સુધીના બાળકો, 15 થી 64 વર્ષ સુધીના કામ કરવા સક્ષમ વ્યક્તિઓ અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ. જો વસ્તીના વયજૂથમાં ફેરફાર થાય
એટલે કે દેશમાં વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા ઘટી જાય, એની સામે કામ કરવા સક્ષમ વ્યક્તિઓ જો દેશમાં વધી જાય તો એની અસર એ માંગ ઉપર થાય. જો દેશમાં બાળકોની સંખ્યા વધી જાય એની અસર એ વસ્તુની માંગ ઉપર થાય. કારણ કે જો બાળકો હોય, આપણે એક એક્ઝામ્પલ જોઈએ, બાળકોને વાર્તાઓના પુસ્તક ગમતા હોય, એની સામે કામ કરવા માટે સક્ષમ વ્યક્તિઓ હોય અને બિઝનેસ રિલેટેડ પુસ્તકો ગમતા હોય, અથવા તો કોઈ એવી નોવેલ કથા ગમતી હોય, એની સામે વૃદ્ધ વ્યક્તિઓ હોય તો એને ધાર્મિક પુસ્તકો ગમતા હોય, તો અહીં વસ્તીના વયજૂથના પ્રમાણમાં ચેન્જ થાય, એટલે કે આ વયજૂથમાં સમાવિષ્ટ થતા લોકોના પ્રમાણમાં ફેરફાર થાય. ઘણીવાર બનતું હોય દેશમાં એવું કે ક્યારેક બાળકોનું ટકાવારી પ્રમાણ વધી જતું હોય, ક્યારેક કામ કરવા માટે સક્ષમ વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ વધી જતું હોય, તો ક્યારેક વૃદ્ધ વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ વધી જતું હોય અથવા તો ઘટી જતું હોય. તો આ વયજૂથમાં ફેરફાર થાય તો સામે એ પ્રમાણે વસ્તુઓની માંગમાં પણ શું થાય છે? ફેરફાર થાય. કારણ કે અહીં દરેક વયજૂથમાં સમાવિષ્ટ થતા જે વ્યક્તિઓ છે એની માંગ અલગ અલગ પ્રકારની હોય. હમણાં એક્ઝામ્પલ આપ્યું એમ કે બાળકોને વાર્તાના પુસ્તક ગમતા હોય, યુવાનોને નવલકથા ગમતી હોય, એની સામે વૃદ્ધ વ્યક્તિઓને ધાર્મિક પુસ્તકો ગમતા હોય. તો આ રીતે બધાની પસંદગી અલગ હોય, એટલે આ વયજૂથમાં ફેરફાર થાય તો પણ સામે વસ્તુઓની માંગમાં શું થાય? ફેરફાર થાય. તો અહીં આપણે કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એમાં ગ્રાહકની સંખ્યા, વસ્તી અને વસ્તીનું વયજૂથ, આ મુદ્દાની ચર્ચા કરી. હવે પછીના લેક્ચર છેલ્લે આપણે માંગને અસર કરનારા જે કિંમત સિવાયના અન્ય પરિબળો છે એમાં ગ્રાહકની આવક અને ગ્રાહકની સંખ્યા, આ બે મુદ્દા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે ત્રીજો મુદ્દો, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી કઈ રીતે માંગ ઉપર અસર કરે છે, એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે. કિંમત સિવાયના આ જે અન્ય પરિબળો છે એમાં ફેરફાર થવાથી પણ માર્કેટમાં, બજારમાં માંગની વધઘટ થઈ શકે. તો એમાં ત્રીજો મુદ્દો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી કઈ રીતે માંગમાં ફેરફાર લાવે છે જોઈએ. ગ્રાહકરૂપી વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર કરનારું એક ખૂબ જ અગત્યનું પરિબળ છે. દરેક વ્યક્તિ છે એ ગ્રાહક હોય જ, કારણ કે દરેક વ્યક્તિની પોતપોતાની જરૂરિયાતો હોય અને જરૂરિયાતો સંતોષવા માટે દરેક વ્યક્તિ માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓની ખરીદી કરે છે. એટલે દરેક વ્યક્તિ છે એ ગ્રાહક તો હોય જ. ગ્રાહકરૂપી વ્યક્તિની અભિરુચિ બદલાય, ગ્રાહકરૂપી વ્યક્તિની પસંદગીમાં બદલાવ આવે એટલે એની સીધી અસર માંગ ઉપર થાય. વર્તમાન યુગ જાહેરાતનો યુગ છે. આપણે ટીવી ચેનલોમાં, ન્યૂઝપેપરમાં ઘણી બધી જાહેરાતો જોઈ છે. હોર્ડિંગ સ્વરૂપે ખુલ્લા બજારમાં ઘણી બધી જાહેરાતો જોઈ છે. જાહેરાતને લીધે વ્યક્તિઓનો ગમો અણગમો, વ્યક્તિઓના શોખ, વ્યક્તિઓની પસંદગી, વ્યક્તિઓની અભિરુચિ એ દરેકમાં હર હંમેશ બદલાવ આવે રાખતો હોય. જાહેરાતમાંથી જોઈ અને વ્યક્તિ છે પોતાની પસંદગી ચેન્જ કરી નાખે. દરેક વ્યક્તિ છે એ હંમેશા જાહેરાત જોતા હોય, કારણ કે દરેક વ્યક્તિની નજર સામે જ આ બધી જાહેરાતો છે. એટલે જેમ જેમ જાહેરાતો નવી નવી માર્કેટમાં આવતી જાય એમ એમ જાહેરાતોને અનુસરીને દરેક વ્યક્તિ પોતાના શોખમાં, પોતાની પસંદગીમાં, પોતાની અભિરુચિમાં હર હંમેશ બદલાવ લાવ્યા કરે છે. એટલે આજનો આ જે જાહેરાતનો યુગ છે એમાં વ્યક્તિના ગમા અણગમામાં હર હંમેશ બદલાવ આવે રાખે. વ્યક્તિના શોખ, વ્યક્તિની પસંદગી, વ્યક્તિની અભિરુચિ દરેકમાં ચેન્જ આવે રાખે છે અને એની સીધી અસર ચોક્કસ વસ્તુઓની માંગ ઉપર પડે છે. એની સીધી અસર શેના ઉપર થાય? તો કે માંગ ઉપર. અને એટલે જ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. અને આથી જ આપણે કહી શકીએ કે વસ્તુની માંગ એ શું દર્શાવે છે?
તો કે વ્યક્તિની પસંદગી દર્શાવે છે. કારણ કે દરેક વ્યક્તિ એવી જ વસ્તુ પસંદ કરશે જે વ્યક્તિને પ્રિય છે, અને વ્યક્તિની જે વસ્તુ ઉપરની પસંદગી હોય એની માર્કેટમાં માંગ થતી હોય. એટલે ચોક્કસ વસ્તુની માંગ શું દર્શાવે છે? તો કે વ્યક્તિની ચોક્કસ વસ્તુઓની પસંદગી દર્શાવે છે, જેના લીધે માંગ સર્જાતી હોય. એક્ઝામ્પલ આપીએ કે બાળક હોય તો એને વાર્તાના પુસ્તક વધુ પસંદ હોય, યુવાન વર્ગ હોય તો એને નવલકથાઓ વધારે પસંદ હોય, તો એની સામે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એને ધાર્મિક પુસ્તકો વધારે પસંદ પડે. તો કહેવાનું એ છે કે આ રીતે વ્યક્તિઓની પસંદગી ચેન્જ થાય, વ્યક્તિઓની પસંદગી બદલાય એટલે એની સીધી અસર માંગ ઉપર થાય. તો અહીં આપણે માંગને અસર કરનારું જે અન્ય પરિબળ છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, એના વિશેની ચર્ચા કરી. કિંમત સિવાયના અન્ય પરિબળમાં ચોથો મુદ્દો સંબંધિત વસ્તુની કિંમત, એના વિશેની આજે આપણે ચર્ચા કરીએ. સંબંધિત વસ્તુઓની કિંમત કઈ રીતે માંગમાં પરિવર્તન લાવે, કઈ રીતે માંગમાં બદલાવ લાવે, જોઈએ. જો સામાન્ય રીતે દરેક વસ્તુ એકબીજા સાથે બે પ્રકારના સંબંધોથી જોડાયેલી હોય. સામાન્ય રીતે દરેક વસ્તુ અન્ય વસ્તુઓ સાથે કેટલા પ્રકારના સંબંધોથી જોડાયેલી હોય? બે પ્રકારના સંબંધોથી જોડાયેલી હોય. એક તો અવેજીપણાનો સંબંધ અને બીજો સંબંધ પૂરકપણાનો સંબંધ. આ બે પ્રકારના સંબંધોથી દરેક વસ્તુ અન્ય વસ્તુઓ સાથે જોડાયેલી હોય, અને એટલે જ અવેજી વસ્તુ કે પૂરક વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો પણ એની મૂળ વસ્તુની માંગ ઉપર અસર થાય. અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એની સીધી અસર મૂળ વસ્તુની માંગ ઉપર થાય. કઈ રીતે સમજીએ. સૌથી પહેલા અવેજી વસ્તુની કિંમત. અવેજી વસ્તુ કોને કહેશું? તો કે એક વસ્તુના બદલામાં જરૂરિયાત સંતોષવા માટે બીજી વસ્તુ વાપરી શકાતી હોય. એક વસ્તુના બદલામાં જરૂરિયાત સંતોષવા માટે બીજી વસ્તુ વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ તરીકે ઓળખી શકાય. એક્ઝામ્પલ તરીકે સેમસંગનું ટીવી અને એલજીનું ટીવી, આ બે એકબીજાની અવેજી વસ્તુ છે. મનોરંજનની જરૂરિયાત સંતોષવા માટે કાં તો આપણે સેમસંગનું ટીવી લઈ, અથવા તો આ ટીવી ન લેવું હોય તો એલજીનું ટીવી લઈ. એટલે કે એક વસ્તુના બદલામાં જરૂરિયાત સંતોષવા માટે બીજી વસ્તુ વાપરી શકાય. તો આવી વસ્તુઓને એકબીજાની અવેજી વસ્તુ તરીકે આપણે ઓળખી શકીએ. આ બે અવેજી વસ્તુ ગણાય. હવે જો અહીં જો સેમસંગ ટીવીની કિંમત વધી જાય તો એલજી ટીવીની માંગ વધી જાય છે. કારણ કે એલજી ટીવીની સરખામણીમાં સેમસંગ ટીવી છે એ મોંઘા થઈ જાય છે, અને આથી જ ગ્રાહકો સેમસંગ ટીવી ખરીદવાને બદલે ક્યુ ટીવી ખરીદશે? એલજી ટીવીની ખરીદી કરશે, અથવા તો આની અવેજીમાં હોય એવા બીજા કોઈ પણ પ્રકારના ટીવીની ખરીદી કરશે. એટલે કહેવાનું છે કે જો સેમસંગ ટીવીની કિંમત વધી જાય તો એલજી ટીવીની માંગ વધી જાય છે. મૂળ વસ્તુની કિંમત વધી જાય તો અવેજી વસ્તુની માંગ વધી જાય છે. આપણે એલજી ટીવીની અવેજીમાં સેમસંગ ટીવી ગણશું અને સેમસંગ ટીવીની અવેજીમાં એલજી ટીવી ગણશું. બરાબર? જો આપણે આને અવેજી વસ્તુ તરીકે લઈ તો સેમસંગ ટીવીની કિંમત વધી જાય તો એલજી ટીવીની માંગ વધી જાય, કારણ કે કસ્ટમર સેમસંગ ટીવી ખરીદવાને બદલે એલજી ટીવી ખરીદવાનું પસંદ કરશે. આ વાત. તો અહીં આ અવેજી વસ્તુની કિંમત જે મૂળ વસ્તુની માંગ ઉપર અસર કરે. હવે આપણે બીજી વસ્તુ પૂરક વસ્તુ એના વિશેની વાત કરીએ. કોને આપણે પૂરક વસ્તુ ગણશું? તો કે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુની હાજરી જરૂરી હોય. એક વસ્તુના વપરાશ માટે
બીજી વસ્તુની હાજરી જરૂરી હોય તો એવી વસ્તુઓને આપણે પૂરક વસ્તુઓ તરીકે ગણશું. એના એક્ઝામ્પલ જોઈએ. મોબાઈલ અને સિમ કાર્ડ. મોબાઈલનો વપરાશ કરવો હોય, સિમ કાર્ડ જરૂરી છે. પેટ્રોલ અને સ્કૂટર. જો આપણે સ્કૂટરનો વપરાશ કરવો હોય, પેટ્રોલ જરૂરી છે. ચશ્માની ફ્રેમ અને તેના કાચ. ચશ્માનો ઉપયોગ કરવો હોય તો ચશ્માની ફ્રેમ અને એના કાચ બંને વસ્તુની જરૂર પડે. પંખાનો ઉપયોગ કરવો હોય તો વીજળી અને પંખો બેયની જરૂર પડે. બરાબર? વીજળી વગર પંખો નકામો, પંખા વગર વીજળી નકામો. એટલે આ એવું છે કે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુની હાજરી જરૂરી હોય તો આ બે વસ્તુ પૂરક વસ્તુ ગણાય. પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એની પણ મૂળ વસ્તુની માંગ ઉપર અસર થાય. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. જો પેટ્રોલની કિંમત વધી જાય તો માર્કેટમાં સ્કૂટરની માંગ ઘટી જશે. જો વીજળીના યુનિટના દર વધી જાય, વીજળી મોંઘી થઈ જાય તો સામે ઇલેક્ટ્રિક વસ્તુઓની માંગ એટલા પ્રમાણમાં ઘટી જાય. આવું બને. એટલે દરેક વસ્તુ અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધોથી જોડાયેલી હોય, અવેજીપણાના સંબંધથી અને પૂરકપણાના સંબંધથી. હવે જ્યારે અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમતોમાં ફેરફાર થાય છે તો એની સીધી અસર મૂળ વસ્તુની માંગ ઉપર થાય છે. તો આ રીતે આપણે આ બાબતને સમજી શકીએ. હવે આપણે માંગ અહીં આપણે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પાંચમો મુદ્દો ભવિષ્યની કિંમત અંગેની અટકળો. આ મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ભવિષ્યની કિંમત અંગેની અટકળ કઈ રીતે વર્તમાનમાં વસ્તુની માંગમાં ફેરફાર લાવે એ આપણે જોઈએ, એ આપણે સમજીએ. ભવિષ્યની વસ્તુની કિંમત અંગેની અટકળ પણ વર્તમાનમાં વસ્તુની માંગ ઉપર અસર કરે છે. કેવી રીતે? તેમાં બે બાબત. જો એવી અટકળ હોય કે ભવિષ્યમાં વસ્તુની કિંમત વધી જશે, જો માર્કેટમાં, જો અર્થતંત્રમાં, જો બજારમાં એવી અટકળ ફેલાય, એવી આગાહીઓ થાય કે ચોક્કસ વસ્તુની ભવિષ્યમાં કિંમત વધી જવાની છે, 2 મહિના પછી આ વસ્તુની કિંમત વધી જશે, તો ગ્રાહકો શું કરશે? વ્યક્તિઓ શું કરશે? વર્તમાનમાં જ એની વધુ માંગ કરવા લાગશે. વર્તમાનમાં જ એ વસ્તુની વધારે ખરીદી કરવા લાગશે. જસ્ટ એક્ઝામ્પલ, જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ખાદ્ય તેલની માંગ વધી જાય. જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ખાદ્ય તેલની જે કિંમતો છે એ ઊંચી જતી હોય. જો ગ્રાહકોમાં એવી અટકળ ફેલાય કે 2 મહિના પછી જન્માષ્ટમીનો તહેવાર આવશે ત્યારે ખાદ્ય તેલની કિંમત ઊંચી વહી જાય, તો ગ્રાહકો શું કરશે? વર્તમાનમાં જ ખાદ્ય તેલની માંગ વધારી દેશે. કારણ કે ગ્રાહકોને ડર છે કે 2 મહિના પછી ખાદ્ય તેલની ઊંચી કિંમત વહી જશે, એટલે વર્તમાનમાં જ એ તેલની વધુ ખરીદી કરી લેવાય. એટલે આ વાત કે જો ભવિષ્યમાં વસ્તુના ભાવ વધી જાય એવી માર્કેટમાં અટકળ હોય તો ગ્રાહકો વર્તમાનમાં જ વસ્તુની માંગ વધારી દે છે. અને એનાથી ઊંધું, જો એવી અટકળ ફેલાય કે ચોક્કસ વસ્તુની ભવિષ્યમાં કિંમતો ઘટી જશે, ચોક્કસ વસ્તુની ભવિષ્યમાં કિંમતો ઘટી જશે, એવી જો માર્કેટમાં અટકળો ફેલાય તો ગ્રાહકો શું કરશે? વર્તમાનમાં તે વસ્તુની માંગ ઘટાડી દેશે અને ભવિષ્યમાં તે વસ્તુની માંગ કરશે. વર્તમાનમાં વસ્તુની માંગ ઘટાડી દઈએ કારણ કે ગ્રાહકોને એવી અપેક્ષાઓ છે, એવી આગાહી છે કે ભવિષ્યમાં 2 મહિના પછી આ વસ્તુની કિંમત ઘટી જશે, એટલે ગ્રાહકો વર્તમાનમાં એ વસ્તુની માંગ નહીં કરે, પણ 2 મહિના પછી જ્યારે માર્કેટમાં વસ્તુની કિંમત ઘટે ત્યારે જ ગ્રાહક એ વસ્તુની માંગ કરશે. જેમ કે ચોક્કસ મોડલનો મોબાઈલ હોય, એની વર્તમાનમાં 20,000 કિંમત હોય અને 2 મહિના પછી એ મોબાઈલની કિંમત 15,000 રૂપિયા થઈ જાય તેમ હોય, તો ગ્રાહકો શું કરે? વર્તમાનમાં મોબાઈલની ખરીદી ટાળશે અને ભવિષ્યમાં જ્યારે મોબાઈલ સસ્તો બનશે ત્યારે મોબાઈલની ખરીદી કરશે. તો આ રીતે ભવિષ્યની કિંમત અંગેની જે કાંઈ અટકળો થતી હોય એની પણ વર્તમાનમાં વસ્તુઓની માંગ ઉપર અસર થાય. તો અહીં આપણે પ્રકરણ 3 માંગ એનો ક્વેશ્ચન 1 માંગનો અર્થ આપી માંગને અસર કરનારા પરિબળો સમજાવો એના વિશેની અહીં આપણે ચર્ચા પૂરી કરી. બધા જ વિદ્યાર્થી મિત્રો આખો ક્વેશ્ચન
વ્યવસ્થિત રીતે સમજજો. આ ક્વેશ્ચનના અત્યાર સુધીમાં જે 10 વિડીયો બન્યા છે એ બધા જ વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. અને આખો ક્વેશ્ચન છે એ અહીં આપણે બોર્ડ વર્ક કરેલું જ છે એ મુજબ અર્થશાસ્ત્રની જે પાકી બુક બનાવીએ છીએ એમાં આખો પ્રશ્ન છે એ વ્યવસ્થિત લખી લેવાનો છે. ઓકે, હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના ક્વેશ્ચનની ચર્ચા કરશું.